તો આપણે આમ તો કૃષ્ણ લીલા ચાલે છે, બ્રહ્માજી ભગવાનના લગ્ન કરાવે છે, એ પણ એ લીલાની તૈયારી મારાથી થઈ શકી નથી, એટલે આજે ભક્ત ચરિત્ર લેશી. રાજસ્થાનની અંદર એક રાજાનું રાજ્ય હતું, એ રાજ્યનું નામ મને ભૂલાઈ ગયું છે, પણ ઈ રાજ્યમાં ચતુર્ભુજ નાથનું મંદિર હતું. એટલે 4 ભુજાનાથ વિષ્ણુ ભગવાનનું સુંદર મંદિર હતું ઈ રાજ્યની અંદર. તો ત્યાં દેવાજી પૂજારી કરીને એક પૂજારી ભક્ત હતા. હવે આ ચરિત્રનો સાર જ ઈ છે કે જો પ્રેમ પૂર્વક કોઈ ભગવાનનું ભજન કરે અને ભગવાન એને ભરપૂર મદદ કરે, એ તો વાત જ આખી અલગ છે. પણ કોઈ નામનું પણ ભગવાનનું ભજન કરશે, પૂરો પ્રેમ હશે કે નહીં હોય, નામ માત્ર પણ જો ઈશ્વરનું ભજન કરશે તો ઈશ્વર એની લાજ રાખશે. આ ચરિત્રનો સાર ઈ છે. મતલબ પ્રેમ પૂર્વક કોઈ ભજન કરે અને ઈશ્વર એની હરેક કામમાં મદદ કરે, એ તો વાત જ અલગ થઈ ગઈ. પણ માનો ભજન કરે છે અને અડધી રુચિ સંસારમાં છે ને અડધું પડધું ભજન છે નથી, છતાંય ભગવાન હારે જોડાયેલો હશે તોય ભગવાન કૃપા કરી દેશે, તોય કૃપા કરશે. આજે એક ભક્ત હારે મારે એ જ ચર્ચા થતી હતી કે નામ માત્ર કોઈ ભજન કરશે, કોઈ મનોરંજન માટે પણ ભજન કરશે કે દેખાદેખી પણ ભજન કરશે ને, તો ઈશ્વર એને કાયદેસર પકડી લેશે. ઈશ્વર એને ક્યારેય છોડવાનો નથી, કારણ કે ભગવાનનો નિયમ છે કે તમે ભલે એને કાચી રીતે પકડો પણ ભગવાન તમને પાકી રીતે પકડી લે છે. એ ફાઇનલ વાત છે. એટલે એન કેન પ્રકારે કોઈ ઈશ્વરનું ભજન કરતું હોય તો એને ભજન કરવા દેવું જોઈએ, અને મારો વિશ્વાસ છે કે ઈશ્વર એને પાકી રીતે પકડી લે છે. અવશ્ય પછી એને ઈશ્વર છોડતો નથી, કારણ કે ઈશ્વર તો ગોતે જ છે આવા જીવોને કે આવા આવે તો હું એને પકડી લઉં. ભગવાન દયાનો સાગર છે. તો આ દેવાજી પૂજારી છે ને, ઈ આ 4 ભુજાનાથ મંદિરના પૂજારી હતા. પણ પૂજા કરવી અને પૂજામાંથી રાજા જે પૈસા આપે એમાંથી એની આજીવિકા હાલતી હતી, બસ એટલો જ મતલબ હતો. કઈ ભગવાનમાં એટલો બધો ભાવ ભક્તિ નહોતી એની. પણ તોય ભગવાન એની કેવી લજ્જા રાખે છે એ જોવા જેવી વાત છે. તો રોજ રાજા સંધ્યા સમયે 7 થી 8 ની વચ્ચે મંદિરે દર્શન કરવા આવે, રાજા રોજે રોજ. અને આ દેવાજી પૂજારી ભગવાનની ચડાવેલી માળા પ્રસાદી રૂપે એ રાજાને પહેરાવી દે. આ રોજનો નિત્યક્રમ હતો. રાજા આવે અને રાજાને એ પ્રસાદીની ફૂલની માળા છે એ પહેરાવી દે. તો એક વખત એવું બન્યું કે રાજા દર્શન કરવા ના આવ્યો. દર્શન કરવામાં રાજાને મોડું થઈ ગયું, રાજાને કોઈ કામ આવી ગયું હતું. તો દેવાજી પૂજારીએ વિચાર્યું કે હવે આજે રાજા નહીં આવે દર્શન કરવા, તો હાલો આજે આ પ્રસાદી ફૂલ માળા હું પહેરી લઉં. એવું એને નક્કી કર્યું. અને પછી એ પ્રસાદી ફૂલ માળા એને પહેરી લીધી અને પ્રેમપૂર્વક ઠાકોરજીને શયન કરાવી દીધા. ભાઈ મંદિર છે, મંદિરમાં પછી રાજા ટાઈમે નો આવે તોય ભગવાનને તો શયન કરાવવા જોઈએ ને. એક વાત યાદ રાખવાની, મંદિરના નિયમમાં રાજા હોય કે રાજાનો બાપ હોય, ભગવાન કોઈ માટે વધુ જાગે ઉજાગરા કરે એવું હોતું નથી. રાજા હોય તો રાજાને ટાઈમે દર્શન કરી જવા જોઈએ, ટાઈમ થાય એટલે મંદિર બંધ થઈ જવું જોઈએ. કારણ કે ભગવાન માનો કોઈ એમ કે રાજા અડધી કલાક મોડો આવશે, અડધી કલાક ભગવાનને જગાડજો, તો હું તો નથી માનતો કે યોગ્ય કહેવાય. એ યોગ્ય કહેવાય ને. હા, પ્રેમ અને ભાવના કારણે ભગવાન જાગતા હોય આખી અલગ વાત થઈ ગઈ. પણ રાજા આદેશ આપે કે હું રાજા છું ને અડધી કલાક મોડું થશે ને ભગવાનને જગાડજો, તો ઈ વાતમાં માલ નથી. ભગવાન તો સમયસર જાગે, સમયસર આરામ કરે, સમયસર સુવે, સમયસર મંદિર બંધ થઈ જાય. જેને દર્શન કરવા હોય ટાઈમે આવીને દર્શન કરે. કોઈ પણ પૈસા વાળો હોય કે રાજા હોય ગમે એ હોય, કઈ એના મેં કીધું નથી ભાવના કારણે હજી આપણે લેટ ગો કરી શકીએ. પણ કોઈ પૈસા ના બળે કે એના બળે જો ભગવાનના નિયમમાં ફેરફાર કરવાની કોશિશ કરે તો એ કદાપી ન થવું જોઈએ.
એ થાવું જ ન જોઈએ, એ સારી વાત નથી લાગતી મને. તો રાજા મોડો આવ્યો એટલે દેવાજી પૂજારીએ ભગવાનને શયન કરાવી દીધું અને ફૂલની માળા છે એ પોતે પહેરી લીધી. હવે બન્યું એવું કે ફૂલની માળા પહેરી લીધી ને ત્યાં રાજાના નગારા વાગ્યા, શંખ વાગ્યા. રાજા આવે એટલે નગારા શંખ ને એવું વાગે ને, કારણ કે હાથી ઉપર બેહીને આવતા હોય, ઢોલ વાગે, ત્રાસા વાગે એટલે ખબર પડી જાય કે રાજા આવે છે. તો દેવાજી પૂજારી છે ને એ ડરી ગયા. દેવાજી પૂજારી કરે રાજા આવી ગયો, મેં ફૂલની માળા તો મેં પહેરી લીધી છે. એટલે એને ઉતાવળમાં ફૂલની માળાને પાછી કાઢી લીધી. તો પાછી કાઢી ને ફૂલની માળા, તો એમાં 2-5 સફેદ વાળ આવી ગયા. દેવાજી પૂજારીના 2-5 સફેદ વાળ એ ફૂલની માળામાં વીંટળાઈ વળ્યા અને એને ફૂલની માળા રાખી દીધી. એટલે રાજા આવ્યા ને એટલે એને દેવાજી પૂજારીએ કીધું કે ભગવાનને તો મેં શયન કરાવી દીધું છે, આવો. એટલે શયન પણ આ પ્રસાદી ફૂલની માળા તમારી માટે રાખી છે, તમે કહેતા હોય તો માળા તમને આપી દઉં. તો રાજા કે ઠીક છે, ભગવાનને શયન થઈ ગયું તો ભગવાનના હું કાલે દર્શન કરી લઈ શીખીએ, પણ કમસે કમ ફૂલની પ્રસાદી માળા તો આપો, એટલે મારે ભગવાનની પ્રસાદી માળા તો હું પહેરી શકું ને. તો દેવાજી પૂજારીએ ફૂલની માળા પહેરાવી ને તો રાજાની નજર ઓલા સફેદ વાળ ઉપર ગઈ. એટલે રાજા પૂછે છે કે ઓહો, આ સફેદ વાળ ફૂલની માળામાં ક્યાંથી આવ્યા? બોલો બોલો કે વાળ ક્યાંથી આવી ગયા સફેદ? તો ઓલો દેવાજી પૂજારી બી ગયો, ડરી ગયો. એને પોતે પહેરેલી છે માળા એવું ઈ બોલ્યો નહીં, અને બીકમાં એનાથી એવું બોલાઈ ગયું કે ભગવાનને સફેદ વાળ આવી ગયા છે. બીકના કારણે એના મોઢામાંથી એવું વાક્ય નીકળી ગયું કે ભગવાનને સફેદ વાળ આવી ગયા છે. પછી તો રાજા એમ કે અચ્છા, ભગવાનને સફેદ વાળ આવી ગયા છે? તો હા મહારાજ, ખોટું બોલી ગયા. તો પછી છે ને રાજા ગુસ્સે થયો. રાજા એમ કે છે કે હવે છે ને હું કાલે આવું છું કે પાછો, અને જો ભગવાનને સફેદ વાળ નહીં નીકળે ને કે તો હું તમને ફાંસીના માટલે ચડાવી દઈશ. ખોટું બોલો છો કે કાલ સુધી તો ભગવાનના વાળ કે કાળા જ હતા કે સફેદ હતા જ નહીં કે હવે જો તમે કે ખોટું બોલ્યા ને એની સજા આપવી છે, તમને ફાંસીના માટલે ચડાવી દઈશ કે તમને જો ભગવાનના વાળ સફેદ ન નીકળાતો હોય. તો કે ઠીક, રાજા વયો ગયો. પછી દેવાજી પૂજારીને તો પોતાનું મૃત્યુ નજર સામે દેખાવા માંડ્યું, કારણ કે એને ખબર હતી કે ભગવાનના વાળ તો સફેદ નથી, આ તો બીકના કારણે મારા મોઢામાંથી એવું વાક્ય નીકળી ગયું. એટલે પછી દેવાજી પૂજારી ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ, હું તારો ભક્ત તો નથી, તારો સાચો ભક્ત નથી, ઢોંગ કર્યા છે મેં, હું તો ખાલી પૈસા માટે પૂજારી બન્યો છું, આના દ્વારા મારો રોટલો હાલે, તોય મેં 40 વર્ષ હે ભગવાન તારી સેવા તો કરી છે ને, એ સેવાના પ્રતાપે પણ ભગવાન તારે મારી લાજ રાખવી જોઈએ. તો ભગવાન તમે મારી લાજ રાખો. તો દેવાજી પૂજારી છે ને એની પર ભગવાન એટલે પ્રસન્ન છે કે નિર્દોષતાથી કહી, હૃદયમાં કપટ રાખ્યા વગર કહી દીધું કે પ્રભુ મારાથી ખોટું બોલાઈ ગયું છે, હું હાથી પૂજાઈ નથી કરતો ને રોટલો હાલે એટલે પૂજારી બન્યો છું, પણ તમારે મારી લાજ રાખવી જોઈએ. તમે લાજ ન રાખો તો કોણ લાજ રાખે? તો પ્રભુ કે તમારે મારી લાજ છે એ રાખવાની છે. તો એની સચ્ચાઈ હતી અને રડતા રડતા પ્રાર્થના કરે છે, પ્રભુ આજનો દિવસ જ મારી પાસે છે, કાલે રાજા આવશે અને મને ફાંસીના માટલે ચડાવી દેશે, હવે તમારે જ મને બચાવવાનો છે, તમે મને બચાવો. એમ પ્રાર્થના કરતા કરતા લગભગ એને 3 વાગે નીંદર આવી. 3 વાગે નીંદર આવી ને એટલે ભગવાને કીધું ચિંતા શા માટે કરે? જા મંદિરની અંદર જોઈ લે, મારા વાળ સફેદ થઈ ગયા છે, તું ચિંતા ના કરે. અને સાચું કા દેવાજી પૂજારી મંદિરની અંદર ગયા અને મંદિરની અંદર જઈને જોયું તો સાચું કા ભગવાનના વાળ. મેં કીધું ને ભગવાન નામ ભક્ત હોય ને તોય લજા રાખે છે. એ ભગવાનની કરુણાને જીવ ઓળખી જ ન કે કોઈ એમ કે ભજન કરે ને ભગવાન મળશે, કોને ભગવાન મળશે, એવું કઈ નથી. કોને ક્યારે ભગવાન કેવી રીતે મળી જાય કઈ નક્કી નથી.
હા, ભજન કરવું જરૂરી છે, અલગ વાત છે, પણ એવું નથી કે ભજન કરે તો જ મળે. અરે કોઈ વાલિયા લૂંટારાને નારદજી જેવો સંત થઈ જાય તો એક જ ઝટકે ભક્તિ લાગી જાય છે. કે જેને ભજન કર્યું જ નથી આગળ પાછળ, છતાં પણ એને ભક્તિ લાગી જાય છે. એટલે ઈશ્વર ક્યારે કોની ઉપર કેવી રીતે કૃપા કરશે એ કહી શકાતું નથી. એનું કોઈ મૂલ્યાંકન ના થઈ શકે. આવી વાત છે. તો દેવાજી પૂજારીએ મંદિરમાં જઈને જોયું તો થઈ ગયા. વાળ સફેદ હતા તો આનંદમાં આવી ગયા દેવાજી પૂજારી અને ભગવાન ઉપર બલિયાર બોલવા માંડ્યા કે બલિયાર પ્રભુ તમારી ભક્ત વત્સલતાને બલિયાર છે કે તમે મારા માટે વાળને સફેદ કરી લીધા. ભગવાનને બલિયાર બલિયાર કરે છે અને પછી રાજા આવે છે સવારના પોરમાં આવીને એમ કે છે કે દેખાડો મને, કે ભગવાનના વાળ સફેદ થયા છે કે નહીં દેખાડો. તો હવે તો આ હિંમતમાં આવી ગયો હતો. એટલે કે હાલો હાલો રાજાજી, રાજ જોઈ લ્યો કે અંદર ભગવાનના વાળ સફેદ જ છે કે જોઈ લ્યો. એટલે પછી રાજા ને પૂજારી દેવા